નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી। ગુજરાત પર ભર ઉનાળે માવઠાની ઘાત વર્તાઈ રહી છે। આગામી 19 થી 21 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી। હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થશે। ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। મહીસાગર, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 19, 20 और 21 अप्रैल को कुछ स्थानों पर सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में हल्की से मध्यम बारिश हो सकती है। और अगर बारिश को उसकी टेम्परेचर की बात करें मैक्सिमम की, तो पिछले 24 घंटों में कोई विशेष बदलाव नहीं हुआ है। और जो नॉर्मल मैक्सिमम टेम्परेचर सौराष्ट्र कच्छ में नॉर्मल से थोड़ा कम से लेके नॉर्मल से अधिक तक है, जबकि गुजरात रीजन में लगभग नॉर्मल से है। और अगर अगले 7 दिन की बात करें मैक्सिमम टेम्परेचर की, तो कोई विशेष बदलाव आने की उम्मीद नहीं है। जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर आया था राजकोट में आया 41.9 डिग्री सेल्सियस, और अहमदाबाद में जो दर्ज किया गया 40.4 डिग्री सेल्सियस कल। बारिश की उम्मीद है। थोड़ा सा एक ट्रक बन रहा है, साइक्लोनिक सर्कुलेशन है, तो लाइट से टू मॉडरेट रेन ही एक्सपेक्टेड है। कुछ स्थानों पर ज्यादा नहीं है उम्मीद। તો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદ રહેશે। આ ઉનાળામાં 3 થી 4 વખત કમોસમી વરસાદનો માર ખેડૂતોને ખૂબ વધારે અઘરો પડ્યો છે। તારીખ 19 થી એપ્રિલ ફરી એક વખત હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ફરી એક વખત ગુજરાતની અલગ અલગ જગ્યા ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મહીસાગર, દાહોદ, ભરૂચ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ રહી શકે। ત્યારે ભર ઉનાળે ફરી એક વખત માવઠાની ઘાત ગુજરાત પર અને ગુજરાતના ખેડૂતોને ખૂબ વધારે મુશ્કેલીનો સમય વેઠવાનો વખત ફરી એક વખત આવ્યો છે। કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ વરસાદ ગુજરાતમાં રહેશે। જે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાં પણ વરસાદ વરસી શકે। મહીસાગર, દાહોદ, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। અગાઉ પણ 2 થી 3 વખત આવેલો વરસાદ જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો, ફરી એક વખત વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક 40 ને પાર પહોંચેલો તાપમાનનો પારો, એમાંથી તો ઠંડક મળશે, પરંતુ સામે ખેડૂતોની ચિંતામાં પણ એટલો જ વધારો થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન કે જેની આ વખતે અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ જગ્યા પર વરસાદ રહેશે।